એવા સાધુ રે મળી ગયા અગમ દેશના નિજ પરખાયો નામ પૂછ્યું ઈ નામના નિશાને નાથને ઓળખ્યા અને ઓળખ્યા પછી હું છું બળી ગઈ વાસના તમામ પછી જે પ્રાચીન ભ્રમણા હતી ને લય થઈ ગઈ એવો શબ્દનો મારો અમને સાબકો એવા ભેદ રે વિનાના નર ભટકે જેને અભેદનો ભેદ નથી મળ્યો એ કોઈ જપમાં જાય છે, કોઈ તપમાં જાય છે, કોઈ તીરથમાં, કોઈ વ્રતમાં, કોઈ યોગમાં, પરમાત્મા જ ગોતે છે પણ કોઈ મહાપુરુષની પાસે જતા નથી. કેમ નથી જતા તો એવું માને છે કે મહાપુરુષ કઈ આવા થોડા હોય, આવા કઈ મહાપુરુષ હોય એ તો કોઈ ગુફામાં ગરી ગયેલા હોય, કોઈ દોઢ હાથની ચટાવવું હોય, કોઈ મણ બે મણ માળાવવું હોય, કોઈ ઉઘાડા આપી ગયા હોય. આવું આવું વિચારે છે. એના શહેરને જાય છે તો એ શું બતાવે છે કે જાત જમવી, તો તપ કરવી, તો ધ્યાન લગાવવી, આ સંસાર છોડી દેવો પડે. આ બહારની છોકરા છોડી દે તો થાય અવળા ડવળા પીછી પટ્ટો લાગે એવું નથી. એમ કે ભેદ રે વિનાના નર ભટકે બન બલ તીરથને ગામ હરે નો આવે એના હાથમાં એમ કહે જે પુરાણ શબ્દનો મારો અમને સાબકો. તું વેદમાં તપાસ કરી એ ના પાડે છે બાપુ, પુરાણમાં તપાસ કરતો એ ના પાડે, તું ઉભો રહી વિચાર તો ખરો કરી, વિચારવા જેવું છે. તારક કર, સમજ મહાપુરુષની વાણી છે ને તું વિચાર સમજ સંતોષ શું ઈશારા કરે. લજા કરે છે શેઠ ગુરુના વેદ નહીં જાણે એવા, વેદની વાતની ખબર નથી. દરેક મહાપુરુષનો અભિપ્રાય તો કોઈ એ વાત ક્યાં છે તો તો હરિગુરુ સંતના મુખમાં પડે, વેદમાં નથી, વાણીમાં નથી, શાસ્ત્રોમાં નથી, તો બધાય નો લઈને પણ ત્યાં ત્યાં નથી. પછી હું છું અણુ રે અણુમાં મારો સાહેબો. ઈશ્વર વગરની કોઈ જગ્યા બાકી નથી, પરમાત્મા વગરની કોઈ જગ્યા બાકી નથી. અણુ રે અણુમાં મારો સાહેબો ખાલી નથી કોઈ ધામ. શું રે વખાણું મારા શ્યામને. કેવો છે અવિચળ આપે અના, અવિચળના અનાને જેને હું કઈ રીતે વખાણ કરું, વાણનું વર્ણન થઈ શકે એવું નથી, આંગળે મૂકવું એવું નથી, પણ સે આવું અનામી પૂરું અવિચળ છે, ચડી શકાય એવો નથી, અવિચળ છે અને અનામી છે. શું રે વખાણો મારા શ્યામને અવિચળ આપે અનામ શબ્દનો મારો અમને સાબકો. પછી આવું છું સોળ રે કળાનો સૂરજ યોગીયો. એ નહીં અનુભવ સ્વરૂપ કયો અલક્ષમતા આધાર હિત સાગર ને ગુરુ ગમશે પાયા. અનુભવ ઉગ્યો સુર તો પછી નિરંતર દર્શાયા. અનુભવ સિવાય આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. ઓલો સુર તો એવા તો કોટી જ બ્રહ્માંડની માલિકા. તો આયા 16 કળાનો સોર લીધો, એ કઈ કળા બાકી રહે 16 રે કળાનો સોર ગયો ગયો ભાંગી મારા મનડાને ગાજ ભાતીથી
ભાંગીને ભૂકો થઈ ગઈ. જે વેદના હતી ખોટી વેદના હતી. એને આપણે કહીએ ને યાદી વ્યાજી ઉપાધિ એ બધી ગઈ. ઈશ્વર આવો હશે, હું 84માં જાય, મને જમણા આમ કરશે, મને જમણા લઈ જશે. જે ભય હતો આ જે ભય હતો એ ભાંગી અભય બનાવી દીધા. સૂર રે કળાનો સૂરજ યોગીયો ભાંગી મારા મનડાની પ્રાત મંગળના પ્રતાપે હીરે સાગર બોલ્યા હવે મારે થઈ છે નિરાંત. નિરાંત. આનું નામ નિરાંત. નિરાંત કોઈ સંપ્રદાય નથી. આ નિરજ થાય. આમાં શું બાબુ? દોડધામ જા, મટી ગઈ બી. આપણે કહીએ ને ભાઈ આ પ્રસંગ ઉકળી ગયા તો ભાઈ હવે શાંતિ હવે નિરાશ થઈ. એમાંથી છૂટા થયા. આપણે જ્યાં ભ્રમણા હતી ભ્રાંતિ હતી એમાંથી આપણે મુક્ત થઈ ગયા. બરાબર? અને હું કોણ હતો એનો ખ્યાલ આવી ગયો. એની પારખ થઈ ગઈ. ગુરુ કોણ છે એની પારખ થઈ ગઈ. એટલે આપણને શાંતિ નિરાશ થઈ ગઈ. નિરાશનું બીજું નામ છે શાંતિ. બરાબર? આપણને શાંતિ થઈ ગઈ. આવું મહાપુરુષોને કહેવું છે. અને આપણે એ બાજુ જ આવે જેવું છે. અને આપણે ગયા છીએ ને આપણે બધા શાંતિમાં જ છીએ. આપણે કોઈ વાંધો નથી. આનંદ એ જ કરી શકે. બીજા બધા છે ફરતા કોઈ આવે સાહેબ? આ તો પ્રકાશને મોહી છે એ પતંગી પ્રકાશમાં જાય. જો આનંદ સંત ફકીર કરે. બીજું કોઈ આવે? હા એ જ બેઠા છે પાછું. તો ભાઈ નવું થઈ જાય ભેગું. આપણે મળ્યા હશે મળશે પૂર્વ જન્મની પીછે નવા ચોપડા નહીં ચડા હતો. જુગો જુગો